હર હર મહાદેવ, જય ભોળાનાથ। ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર આપ સૌ ભક્તિમય દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। શ્રાવણ માસ ભગવાન શિવનો અત્યંત પ્રિય મહિનો નજીક આવી રહ્યો છે। આ પવિત્ર માસ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિ આવે છે। આજના આ ખાસ વિડીયોમાં અમે તમને શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કઈ રીતે કરવી, શિવલિંગ પર જળ અર્પણ કરવાની સાચી પદ્ધતિ શું છે, પંચામૃત અભિષેક વિધિ અને પૂજામાં વપરાતી અન્ય સામગ્રીની સંપૂર્ણ વિસ્તૃત માહિતી આપીશું। આશા છે કે આ માર્ગદર્શન તમને તમારી શ્રાવણ માસની પૂજામાં ખૂબ જ મદદરૂપ થશે। તો ચાલો ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ પૂજા વિધિને વિગતવાર સમજીએ। શિવ પૂજા વિધિ। શ્રાવણ માસ માટે પૂજા પૂર્વ તૈયારી, તન અને મનની શુદ્ધિ। શ્રાવણ માસમાં શિવ પૂજાનું ફળ ત્યારે જ મળે છે જ્યારે તે શુદ્ધ મન અને તનથી કરવામાં આવે। સ્નાન અને વસ્ત્ર ધારણ। સવારે વહેલા ઉઠીને પવિત્ર સ્નાન કરો। સ્નાન કર્યા પછી સ્વચ્છ અને ધોયેલા વસ્ત્રો ધારણ કરો। સફેદ કે પીળા રંગના કપડાં આ પૂજા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે તે સાત્વિકતા અને શુદ્ધતાનું પ્રતીક રહેલું છે। પૂજા સ્થળ। તમારા ઘરના મંદિરમાં અથવા નજીકના શિવ મંદિરમાં જઈને શાંતિપૂર્ણ વાતાવરણમાં શિવલિંગ સામે આસન પાથરીને ભક્તિભાવથી બેસો। મનમાંથી તમામ નકારાત્મક વિચારો દૂર કરીને એકાગ્રતા કેળવો। પૂજાનો આરંભ। પૂજા શરૂ કરતા પહેલાં ભગવાન શિવનું સ્મરણ કરો અને પ્રેમપૂર્વક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા પૂજાનો આરંભ કરો। આ મંત્ર ભગવાન શિવને અતિ પ્રિય રહેલો છે અને તેના જાપથી વાતાવરણ પવિત્ર બને છે। જળ ચડાવવાની સાચી રીત। જળાભિષેક। શિવને જળ અર્પણ કરવાનો મહિમા। જળાભિષેક એ ભગવાન શિવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ અને અત્યંત ફળદાયી માર્ગ છે। શ્રાવણ માસમાં દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરવાનું અનેક મહાત્મ્ય છે। શુદ્ધ જળનો ઉપયોગ। શિવલિંગ પર શુદ્ધ ગંગાજળ અથવા શુદ્ધ કરેલું જળ ધીરે ધીરે ઢોળો। પાણીનો પ્રવાહ એકદમ ધીમો અને સતત હોવો જોઈએ, જાણે કે ધારા અવિરત વહેતી હોય। મંત્ર જાપ। જળ ચડાવતી વખતે સતત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો। આનાથી જળ અભિષેક વધુ પ્રભાવી બને છે અને મંત્રની શક્તિ વાતાવરણમાં ફેલાય છે। પાત્રની પસંદગી। જળ ચડાવવા માટે ત્રાંબુ અથવા પિત્તળનું પાત્ર શ્રેષ્ઠ માનવામાં આવે છે। લોખંડના પાત્રનો ઉપયોગ ટાળવો જોઈએ। જલાભિષેક કરતી વખતે મહત્વપૂર્ણ નોંધ। આ નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમારી પૂજા વધુ શુદ્ધ અને ફળદાયી બનશે। શિવલિંગનો સ્પર્શ। જળ ઢોળતી વખતે ભૂલથી પણ શિવલિંગને હાથથી સ્પર્શ ન કરવો। પાણી શિવલિંગ પર કુદરતી રીતે વહેવા દેવું જોઈએ। જળની દિશા। જળ હંમેશા સીધું શિવલિંગના ઉપરના ભાગથી ઢોળવું જોઈએ, બાજુમાંથી નહીં। નિમિત્તતા। શ્રાવણ માસના દરેક દિવસોમાં શિવલિંગ પર જળ ચડાવવું ખૂબ જ પુણ્યદાયી અને કલ્યાણકારી માનવામાં આવે છે। શક્ય હોય તો દરરોજ આ વિધિ કરો। પંચામૃત અભિષેક વિધિ। ભગવાન શિવને અતિ પ્રિય પંચામૃત અભિષેક એ ભગવાન શિવને અત્યંત પ્રિય છે। આ અભિષેક કરવાથી કર્મદોષ, ગ્રહદોષ અને અન્ય બાધાઓ શાંત થાય છે અને જીવનમાં સુખ તેમજ સમૃદ્ધિ આવે છે। પંચામૃત 5 પવિત્ર તત્વોના મિશ્રણથી બને છે। પંચામૃતના 5 તત્વો। પહેલું જોઈએ તો દૂધ। શુદ્ધ ગાયનું દૂધ, કાચું દૂધ શ્રેષ્ઠ ગણાય છે।
દૂધ શાંતિ અને પવિત્રતાનું પ્રતીક રહેલું છે. બીજા નંબર ઉપર આવે છે દહીં. દહીંથી શિવજીને શીતળતા મળે છે. 3 નંબરમાં ઘી, શુદ્ધ ગાયનું ઘી, જે સમૃદ્ધિ અને ઉર્જાનું પ્રતીક રહેલું છે. 4 નંબરમાં મધુરતા અને સુખનું પ્રતીક. 5 નંબરમાં સાકર, મીઠાશ અને સકારાત્મકતાનું પ્રતીક. અભિષેક વિધિ. દરેક તત્વને એક પછી એક અલગ પાત્રમાં લો. પ્રથમ લો દૂધ, પછી દહીં, પછી ઘી, પછી મધ અને અંતે સાકર. આ ક્રમમાં દરેક તત્વને ધીમે ધીમે શિવલિંગ પર ઢોળો. દરેક તત્વ ઢોળતી વખતે પ્રેમપૂર્વક અને શ્રદ્ધાથી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. 5 તત્વોથી અભિષેક કર્યા પછી અંતે શુદ્ધ પાણીથી શિવલિંગને શાંત કરો. સ્નાન કરાવો, જેથી શિવલિંગ પરથી અભિષેકની સામગ્રી સાફ થઈ જાય. અન્ય પૂજા સામગ્રી. ભોળાનાથને અર્પણ કરવાથી પ્રસન્નતા. આ સામગ્રીઓ ભગવાન શિવને અત્યંત પ્રિય રહેલી છે અને તે અર્પણ કરવાથી તેઓ શીઘ્ર પ્રસન્ન થાય છે. સામગ્રી, ઉપયોગ અને મહત્વ. બીલીપત્ર. ભગવાન શિવને અત્યંત પ્રિય 3 પાંદડાવાળું બીલીપત્ર ત્રિદળ ચડાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે ભગવાન શિવના 3 નેત્રોનું પ્રતીક રહેલું છે. ધતુરા તેમજ આ બંને ભગવાન શિવને અતિ પ્રિય છે. તે ચિત્ત શાંતિ અને તપસ્વી શિવને પ્રસન્ન કરે છે. તેને ભક્તિભાવથી અર્પણ કરવા જોઈએ. ફૂલો. શિવજીને શ્વેત ફૂલો, સફેદ ફૂલો જેવા કે કમળ, જુઈ, ચંપા, કરેણ, ધતુરો, મોગરો, ગુલાબ વગેરે વધુ પવિત્ર માનવામાં આવે છે. લાલ કેસરી રંગના ફૂલો, ટાળવા. ધૂપ અને દીવો. પૂજાના અંતે આરતી સમયે ધૂપ અને દીવો પ્રગટાવો. શુદ્ધ ઘીનો દીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે, જે સકારાત્મક ઉર્જા અને પ્રકાશ ફેલાવે છે. રુદ્રાક્ષ. પૂજા દરમિયાન રુદ્રાક્ષ ધારણ કરવાથી દૈવી શક્તિની અનુભૂતિ થાય છે અને તે શિવજી સાથે સીધો સંબંધ સ્થાપિત કરે છે. ચંદન. શિવલિંગ પર ચંદનનો લેપ લગાવવો અનુકૂળતા, શીતળતા અને શાંતિ લાવે છે. ચંદનનો ઉપયોગ કરવાથી મન પણ શાંત રહે છે. સાફ કાપડ. પૂજા કરતા પહેલા અને પછી શિવલિંગ અને તેના આસપાસના વિસ્તારને સ્વચ્છ કાપડથી સાફ રાખવું જોઈએ. સ્વચ્છતા પૂજાનો અનિવાર્ય ભાગ રહેલો છે. શિવ મંત્ર અને જપ. શક્તિશાળી ઉર્જાનો સ્ત્રોત. મંત્રોનો જાપ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને મનમાં શાંતિ આવે છે. ઓમ નમઃ શિવાય શ્રેષ્ઠ અને સાધારણ મંત્ર. આ પંચાક્ષરી મંત્ર ભગવાન શિવનો સૌથી શક્તિશાળી અને સરળ મંત્ર છે. શ્રાવણ માસમાં જેટલો બને તેટલો આ મંત્રનો જાપ કરવો. મહામૃત્યુંજય મંત્ર. આ મંત્ર આરોગ્ય, દીર્ઘાયુ અને તમામ પ્રકારના ભયથી મુક્તિ પ્રદાન કરનાર છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મી બંધનાન મૃત્યોર્મુક્ષી મહામૃતાત. આ મંત્રનો જાપ રુદ્રાક્ષની માળાથી કરવો ખૂબ જ શ્રેષ્ઠ રહેલો છે. શ્રાવણ માસમાં શું કરવું અને શું ટાળવું, ધ્યાન રાખવા જેવી બાબતો. શ્રાવણ માસમાં કેટલીક વસ્તુઓ કરવી શુભ મનાય છે, જ્યારે કેટલીક વસ્તુઓ ટાળવાથી પૂજાનું ફળ બમણું થાય છે. કરવું જોઈએ તેમજ ટાળવું જોઈએ. દરરોજ શિવ મંદિરમાં જવું અને શિવલિંગના દર્શન કરવા. માંસાહાર તેમજ દારૂનું સેવન સંપૂર્ણપણે ટાળવું. આ સમય સાત્વિક રહેવાનો છે. ઉપવાસ અથવા ફળાહાર કરવો. શ્રાવણ સોમવારના વ્રતનું પાલન કરવું. કાળા રંગના કપડાં ધારણ કરવાનું ટાળવું. શક્ય હોય તો સફેદ કે પીળા વસ્ત્રો પહેરવા ખાસ જરૂરી છે. મંત્ર જાપ, રુદ્રાભિષેક અને શિવ કથાનું શ્રવણ કરવું. શિવલિંગને દૂષિત હાથથી ન સ્પર્શ કરવું. શુદ્ધિ જાળવવી અત્યંત જરૂરી છે. ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોને દાન કરવું.
વાસી ભોજન કે તામસિક ભોજનનો ત્યાગ કરવો, મૌન પાળવું, આત્મચિંતન કરવું, કોઈનું અપમાન ન કરવું, ક્રોધ ન કરવો. ઉપસંહાર. શ્રાવણ માસનો મહાપર્વ. શ્રાવણ મહિનો એ તપ, ભક્તિ અને ભગવાન શિવની કૃપા મેળવવાનો અદ્ભુત સમય છે. આ સમયગાળા દરમિયાન ભક્તિભાવથી, નિમિત્તતા સાથે અને સંપૂર્ણ શ્રદ્ધાથી શિવ પૂજા કરવાથી જીવનના દરેક ક્ષેત્રે સુખ તેમજ શાંતિ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે. ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તમારા પર વરસતા રહો તેવી પ્રાર્થના. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, શેર કરો તેમજ અમારી ચેનલ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. અને તમે જે વિડીયો જુઓ છો તે હિન્દુ પૌરાણિક કથાઓ, પ્રાચીન હિન્દુ ગ્રંથો અને લોકવાર્તાઓથી પ્રેરિત છે. આ વિડીયો હજારો વર્ષ જૂના માનવામાં આવતા ધાર્મિક ગ્રંથો પર આધારિત છે. મહેરબાની કરીને નોંધ લેશો કે અમારો હેતુ કોઈ ચોક્કસ વ્યક્તિ, સંપ્રદાય અથવા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. હર હર મહાદેવ. જય ભોલેનાથ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. જય ભોલેનાથ.